નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. દેરાણી. 2-3 વખત દાદા અંશુને લઈને 1-2 રાત બહાર ગામ પણ જઈ આવ્યા. અંશુયા દાદા સાથે અને દેવ સાથે એક રસ થઈ ગઈ. ત્યારે દાદાએ ભદ્રા વહુને બોલાવી કહ્યું, મને તો આ ઈદડી જેવી વળગી છે. મારું તો લોહી પી જાય છે, તો અમારું કેટલું પીતી હશે. તો હવે મારું જ ભલે પીવે ને તમે અમદાવાદ એકલા આટો મારી આવો. દીકરા અંશુને છોડીને અમદાવાદ જતા ભદ્રાને ઝાઝી વ્યાકુલતા નડી નહીં અને દેવે જય અમદાવાદની ટિકિટ કઢાવી આપી. દાદા અંશુને લઈને નાચ કરતા ઘેર રહ્યા. તું એ હાલ ને દેવ. બધાબાઈએ દેવુની સામે દૃષ્ટિ કરી. તેમાં એક માં સિવાય બીજું કોઈ ન સમજી શકે તેવો બાળકની એકલતા અનુભવતો ભાવ હતો. ત્યાં આવીને શું કરું? દેવ પ્લેટફોર્મ પર જોડાની એડી દબાવીને લશ્કરો લઈ બીજી બાજુ ફરી ગયો. કાં તારા બા જોડે જરી જીવ તો મેળવતો થા. દેવ વળી પાછું ફૂદડી ફરીને સ્ટેશન પાછું કરી ગયો ને બોલ્યો, એ તેડાવે તો ને, માતાના તેડાની તે વાટ જોવાય ગાંડા. સામેથી જઈને ખોળામાં પડીએ ને. એકવાર ગયેલો પણ શું એમને ગમતું નહોતું. એમને એટલે કોને? મારા બાપુને. હવે તો દેવ બૂટની એડી ઉપર ફૂદડી કરતો હતો તે નકામું હતું. જવાબો જ એના રૂંધાતા કંઠની જાણ દેતા હતા. મને જવા દે, હું એમને કહીને તને તેડાવવાનું તરત જ તાર કરાવી જ રહું. જાણો જ છો ગાંડા, એમ તો એકબીજાના જીવ જુદા પડી જાય. ગાડીની વિસલ વાગી. ભદ્રાએ ભલામણ દીધી, અંશુને સાચવજે. હું ભેલા એ એના પગમાં સાંકળ છે. તે ક્યાંય એકલી રજડવા જવા દેતો નહીં ને બાપ હોયના લુંગડાને રસોઈ કરતાં ક્યાંય ઝાડ ન લાગે તેની શરત રાખજે. હું ભેલા ને દાદાજીની પૂજાનું પૂજાભું રોજ તૈયાર કરવાનું ના ભૂલીશ. હું ભેલા ને મોટા મામા ને બાપ હોય લડે નહીં તે જોજે. હું ભેલા. ગાડી યાર્ડની બહાર નીકળી ગઈ ત્યાં સુધી રાડો પાડીને ભલામણ કરીએ જતું ભદ્રા બાનું મોં બીજા ઉતારુઓને તેમજ પ્લેટફોર્મ પરના માણસોને પણ જોવા જેવું લાગ્યું. મુંડન કરાવેલી એ મુખાકૃતિ એમના હજુએ ન કરમાયેલા યૌવનની ચાડી ખાતી હતી. નાની અંશુ આખી વાટે યાદ આવતી હતી. પોતે જ પોતાના દિલને ઠપકો દેતી આવતી હતી ને એટલેથી દિલ દબાવતું નહોતું. તેથી સાથેની સ્ત્રીઓ જોડે પણ મોટે સાદે વાતો કરીને મનને શરમાવતી હતી. સાચું કેજો બા, છોકરીને ફૂલ પેઠે સાચવનાર સસરો ઘેર બેઠો હોય પછી વળી મનને વળગળ સાની છોકરી કરી ક્યાંય લગી મરી રહેવું એવો અભાગ્યો જીવ તે શાખ ખપનું. દેવ જાણે ઓચિંતા ક્યાંય જમનું તેડું આવે તો બહુ હળવેલી છોકરીને કેવી વપત પડે. અમદાવાદ સ્ટેશને સાંજના 4 વાગે જ્યારે ગાડી પહોંચી ત્યારે એણે તો માનેલું કે હરખ વખતની માફક પ્રોફેસર દિયાના ઘરનો હિસાબ કિતાબ રાખનારો એ માલ થાલ લઈ આવનારો મહેતો જ તેડવા આવેલો હશે. તેને બદલે તો પ્લેટફોર્મ પરથી એ વાદળી રંગની સોનેરી કોર વાળી સાડી પહેરેલી અને તે ઉપર ચડાવેલા સ્વેટરના ખિસ્સામાં હાથ નાખી ઊભેલી એક સ્ત્રીએ હાથ ઊંચો કર્યો. ભદ્રાએ એને થોડી મહેનતે જ ઓળખી. એ તો દેરાણી કંચન ગોરી છે ને. શું હૈયામાં ઉમકણો આવ્યો. આખા દિવસનું તલખેલું હૈયું પોતાની દેરાણીની ખુદની હાજરી જોઈ પ્રફુલ્લિત બન્યું. પોતે જલ્દી નીચે ઉતરીને નાની ટ્રક પણ ખીચી લીધી. તમે રહેવા દો, આ મજૂર છે ને, કંચન ગોરીએ કહ્યું. ના રે ના, સો ભાર છે, હું ક્યાં દુબળી પડી જાઉં છું. ચાલો ત્યારે. કંચન ગૌરી આગળ ચાલી. એના ચંપલ સ્ટેશનના પ્લેટફોર્મના પથ્થરો સાથે ચટાકા કરીએ જતા હતા. એના હાથ બંને ગજવામાં હતા. માથેથી સરીને ખભે પડેલી મથરાવટીની સોનેરી કોર
સ્વેટરના કોલર ઉપર સરસ લાગતી હતી. પાછળ પાછળ ચાલી આવતી ભદ્રા અજયબેનો હાલાવ લેતી હતી. કંચન ગૌરી તો જબરા થઈ ગયા લાગે છે ને શું કેવા ઠરેલા ડગલા ભરતા હિંડિયા જાય છે આ જુવાન છોકરાઓ તો જો. કંચન ગૌરીને સાહેબજી સાહેબજી કરતા ઊભા છે. કોને લેવા એમને પૂછે છે ને હું કેવી ભોઠી પડું છું. સારું છે કે કંચન ગૌરી ફક્ત ટૂંકો જ જવાબ આપે છે મહેમાનને. હલો ગુડ આફ્ટરનૂન કરતી એક પારસી સ્ત્રી આવીને દેરાણીના હાથમાં હાથ મિલાવી હલાવે છે અને માડી રે એની જોડેનો પારસી ધણી પણ દેરાણીના હાથે હાથમાં દબેવી ધૂણાવે છે. પરસ્પર કેવા અંગ્રેજીમાં વાતો કરે છે. કંચન ગૌરીને અંગ્રેજી પણ આવડી ગયું. દેરાણી મારી જબરી થઈ ગઈ જણાય છે. અરે રે ઈશ્વર, એક જ ખોટને એકેય જણું જીવે નહીં. આવા ભાવતી ભદ્રા જ્યારે કંચન ગૌરીની પાછળ સ્ટેશનની બહાર નીકળી ત્યારે તેણે જોયું કે સોફર એક બેબી કાર હાંકીને પગથિયાની નજીક લઈ આવ્યો. સોફર ઉતરી ગયો. હાંકવાની જગ્યાએ કંચન ગૌરી ગોઠવાઈ ગયા ને તેમણે હાથમાં વ્હીલ લીધું. સોફર પાસે પાછલું બારણું ઉઘડાવી જેઠાણીને અંદર બેસાડી લીધા ને પોતે આગલી બેઠક પર કંચનની બાજુમાં સકડાયા વગર બેસી ગયો. ત્યારે કંચન ગૌરીએ મોટર હંકારી. ભદ્રાને માટે તો આ આશ્ચર્યની ટોચ હતી. પોતાની દેરાણી આટલી પાવરગી થઈ ગઈ તેથી એને કોણ જાણે કેમ પણ ઈર્ષા કે દેશ ઉપજવાને બદલે પોરસ અને વિસ્મય જન્મ્યા. 8-10 મહિનામાં આટલું બધું સી રીતે શીખી લીધું હશે? આવડતને હોશિયારી હોયા વિના આટલું બધું થઈ શકે જ નહીં ને? ન જ થઈ શકે. આ હું ગમે તેટલી મરી મથું તોય મને રાંડી મૂઢીને મોટર હાંકતા કેદી આવડે? આ બધો ભદ્રાનો માનસિક વાર્તાલાપ હતો. ગામની બજાર ચીરીને મોટરને રમાડતી જતી કંચન અને વધુને વધુ અજબ લાગતી હતી. બંગલામાં આવીને તુરત જ ભદ્રાએ પોતાની ટ્રક રસોડાની પાસેની એક ઓરડીમાં મૂકી દીધી. તે પોતે કંઈ શર્મિંદું કૃત્ય કરતી હોય તેવી ઉતાવળેથી એણે ટાઢે પાણીએ નહાઈ લીધું. નહાઈ કરીને એ રસોડામાં બેઠી એણે રાંધવું શરૂ કરી દીધું. કંચન ગૌરીએ આવીને એક આંટો માર્યો. એણે પૂછ્યું, તમે ઉતાવળ શા માટે કરો છો? તમારે માટે ચા બનાવીને પીવી કે નહીં? હવે અત્યારે કાંઈ નહીં બાપુ, સાંજ પડી ગઈ છે. ના, એમ નહીં ચાલે. પહેલી ચા કરી લો. તમે મારી જોડે પીવો તો 2 કપ બનાવો. લો, છે કબૂલ. આખા દિનની ભૂખી ભદ્રાને ચા પીવાની તલબ તો ઘણી સારી પેઠે લાગેલી, પણ એ ઘરની અંદર ચોર તરીકે કે નોકર તરીકે ચા પીવા નહોતી ઈચ્છતી. પણ એવો આગ્રહ શું કરાવો છો? કંચનના આ શબ્દોમાં સેજ કટાળો હતો. આગ્રહને એ થંભી અથવા બનાવટી બિનજરૂરિયાત માનતી હશે. આગ્રહ કરીને ખેંચતાણ કરીને ખવડાવવું, પીવડાવવું, આકર્ષણ વધારવું, ઉપકાર કરો ને ઉપકાર લેવો, એમાં બધાનું મન મજા માનતું. એણે કહ્યું, લે બાઈ, આગ્રહ ન કરું તો મને એકલીને ચા કેમ ભાવે? મને લપ છપ નથી ગમતી. ભાભીજી, બસ હવે તો મને ભાભીજી કહી દીધી ને, એટલે તો મારા હાથની ચા પીવી જ પડશે. એકાદ રકાબી જ પીજો ને. હું ક્યાં થોડા જાજાની વાત કરું છું. લો, તમે તમારે બહાર મારા દેર પાસે બેસો. હું તમને તૈયાર કરીને બોલાવીશ. મારી કાળજીથી એણે ચા તૈયાર કરી. એના હૃદયમાં એક જ વાર બોલાયેલા ભાભીજી શબ્દે આશા અને હિંમત રેડ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.